અત્યારે મોટી મોટી કંપનીઓએ ટીવીમાં મોબાઈલમાં એડું આપી આપીને આપણને કન્ફ્યુઝ કરી નાખ્યા છે। માણસને ખબર જ નથી પડતી કે જીવન જરૂરિયાતની વસ્તુ કઈ નકામી વસ્તુ કઈ। તમે જુઓ કે પહેલાના માણસો હતા ને એ લીમડાના મીઠા બાવાના દાંતણ કરતા, આખી જિંદગી દાંતે ના પડતા ને કાંઈ રોગે ના થતો। પણ અત્યારે તમે જો સવારે ઉઠીને આપણે બ્રશ કરવા જઈએ ને તો ટૂથપેસ્ટમાં કેટલા પ્રકાર આવે છે। सांसों को ताजगी देने का टूथपेस्ट अलग, दांतों में चमक लाने का टूथपेस्ट अलग, मसूड़ों को मजबूत करने का टूथपेस्ट अलग, दांतों में झनझनाहट है तो उसका ही टूथपेस्ट अलग। माणस गोटाड़े चढ़ी जाए कि आमा कયું વાપરવું ને કયું નહીં। અત્યારે આપણે નહીં છીએ, પેલાના માણસો ના હતા, પણ પેલાના માણસો એક જ હાબુ વાપરતા, મોઢે હાબુ લગાવે, શરીરમાં હાબુ લગાવે, માથાના વારમાં હાબુ લગાવે। પણ અત્યારના માણસને એક સ્નાન કરવા માટે કેટલી વસ્તુની જરૂર પડે છે। માથામાં લગાવવા માટે શેમ્પુ અલગ ને શેમ્પુ કર્યા પછી પાછું કન્ડિશનર અલગ, મોઢે લગાવવા માટે ફેસ વોશ અલગ, હાથ ધોવા માટે હેન્ડ વોશ અલગ, શરીરમાં લગાવવાના હાબુ અલગ ને એમાંય અલગ અલગ ફ્લેવર, કીટાણુ મારવાના હાબુ અલગ, શરીરમાં તાજગી લાવવાના હાબુ અલગ, શરીરમાં ખુશ્બુ લાવવાના હાબુ અલગ ને શરીરમાં ગ્લો લાવવાના હાબુ અલગ ને ત્વચાને પાછી જવાન રાખવાના હાબુ અલગ। માણસ ગોટાળે ચડી ગયો છે। પેલા એક ડિટર્જન્ટ પાવડરની ભૂકલીની એક થેલી હોતી ને તો એનાથી કપડાં ધોઈ નાખતા, પોતું કરી નાખતા, વાસણે ધોઈ નાખતા અને સંડાસે ધોઈ નાખતા। પણ અત્યારે તમે જુઓ સંડાસમાં કેટલી આઈટમો આવી ગઈ। સંડાસ ધોવાનું લિક્વિડ અલગ અને પાછું કીટાણુ મારવાનું લિક્વિડ અલગ, અને સંડાસમાં ઓલી ખુશ્બુ લાવવા માટે તો પોટલી અલગથી લટકાડવાની। વાસણ ધોવા માટે 70 જાતના હાબુ આવે ને કપડાં ધોવા માટે 50 જાતના પાવડર આવે। વોશિંગ મશીનમાં કપડાં ધોવા હોય તો અલગ પાવડર, હાથેથી કપડાં ધોવા હોય તો અલગ પાવડર, રંગીન કપડાં ધોવા હોય તો અલગ પાવડર, સફેદ કપડાં ધોવા હોય તો અલગ પાવડર, કપડામાં ખુશ્બુ લાવવી હોય તો અલગ પાવડર, કપડામાં તાજગી લાવવી હોય તો અલગ પાવડર। આ ફિલ્મ સ્ટારો અને મોટી મોટી કંપનીઓએ ટીવીમાં મોબાઈલમાં એડું આપી આપીને આપણાને ગોટાળે ચડાવી દીધા છે। અત્યારે માણસ મહિને 50-60 હજાર રૂપિયા કમાતો હોય ને તો મહિનો પૂરો થતા તો ફાંફા મારતો હોય છે। એટલે આ મોટી મોટી કંપની, મોટા મોટા સેલિબ્રિટી જે ટીવીમાં આવીને આપણાને જાહેરાતો કરતા હોય છે ને, એમની જાહેરાતો બહુ મગજમાં ઉતારવી નહીં, એ પોતાનો ધંધો વધારવા માટે આપણાને ગોટાળે ચડાવે।